ઓકે, ગુડ મોર્નિંગ. આપણે બીએડમાં સેમ 1, સેમ 2, સેમ 3 અને સેમ 4 દરેક વખતે પાઠનું આયોજન તો કરવાનું હોય જ છે. સેમ 1 અને 2માં માઇક્રો લેસન હોય, મેક્રો લેસન હોય, 5 મિનિટના હોય, 20 મિનિટના હોય. સેમ 3 અને સેમ 4માં જે આપણે સ્કૂલમાં ઇન્ટર્નશિપ કરવા જઈએ તેમાં પાઠ આયોજન બનાવવાનું હોય છે. તે ખૂબ જ નાનું હોય છે, પણ જે સર ટેસ્ટ માટે જે પાઠ જોવા માટે બેસે છે તેનું આયોજન કરવાનું હોય છે. પ્રથમ તો હું તમને આયોજન બતાવી દઉં, સમજૂતી પાછળથી આપું છું. સો આટલો મોટો પાઠ આયોજન છે, તો તેને એક વિડીયોમાં આવે તે શક્ય નથી, તે પોસિબલ નથી. એટલે આપણે તેને 2 વિભાગમાં વિભાજન કરીશું. સૌ પ્રથમ તો અધ્યાપનના મુદ્દા. તમે સૌ પ્રથમ પાઠ આયોજન વખતે તમે કઈ શાળામાં જવાનો હોય તે, તમારો વિષય છે, કયો વિષયાંક ભણાવવાનો હોય છે તે, કેટલામાં પાઠ આપવાના છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, કયા ધોરણમાં આપવાના છે, કયા ટાસ્કમાં આપવાના છે, કઈ તારીખે આપવાના છે તે લખવાનું હોય છે. ત્યાર પછી અધ્યાપનના મુદ્દા. અધ્યાપન એટલે કે ભણાવવું. ભણાવતા તમે કયા કયા મુદ્દા સાંકળશો. જેમ કે કવિતાનું ગાન છે, હું કોઈ કવિતા લેવાનો હોઉં તો કવિતાનું ગાન કરવાનું હોઉં તો લખવું પડે કવિતાનું ગાન સંભળાવવું. અથવા કોઈ પાઠ ચલાવવાનો હોય તો પાઠનું વાંચન. હવે શબ્દાર્થ એટલે પાઠમાં કે કવિતામાં કેટલાક એવા શબ્દો આવે કે જે વિદ્યાર્થીઓની સમજની બહાર હોય, અઘરા શબ્દો હોય, શબ્દાર્થ, તેને આપણે સમજાવવાનું હોય. બરાબર છે. જેમ કે સાગર, કાંઠો, કાંઠો કોને કહેવાય, આભ એટલે આકાશ, વાદળ, તે પ્રમાણે. પછી પાઠમાં આવતા વિરોધી શબ્દ જે તમારે ભણાવવાના હોય તે વચ્ચેથી. પછી પાઠનું સમજૂતી, પાઠનું વાંચન કરીને પાઠમાં શું કહેવા માંગે છે તેની સમજૂતી આપવાની હોય તે. અધ્યાપન પ્રયુક્તિ. આ ભણાવવાના કયા મુદ્દા છે તે અધ્યાપનની પ્રયુક્તિ એટલે કે ભણાવતી વખતે, વર્ગખંડમાં ભણાવતી વખતે તમે કઈ પ્રવૃત્તિ કરશો. કથન ચર્ચા એટલે 1 to 1 વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવી પાઠ સંબંધિત. પ્રશ્નોત્તરી એટલે કેટલાક પ્રશ્નો પૂછવા પાઠની વચ્ચે જ્યારે સમઅપ કરે ત્યારે. નિદર્શન પદ્ધતિ એટલે કે કંઈ દેખાડવાનું હોય. જેમ કે આપણે ગ્રામ જીવન ઉપર પાઠ ભણાવવાનો હોય તો ગામનું દર્શન, ગામના સીમા, ગામની રહેણી કરણી તે આપણે બતાવવાની હોય છે. તે નિદર્શન એટલે કે બતાવવું. ઓકે. અપેક્ષિત પૂર્વજ્ઞાન એટલે કે વિદ્યાર્થીઓ શું જાણે છે. જેમ કે ગ્રામ જીવન ઉપર પાઠ ભણાવવાનો હોય છે તો આપણે લખી શકીએ કે વિદ્યાર્થીઓ ગ્રામ જીવન વિશે જાણે છે, વિદ્યાર્થીઓ ગામથી પરિચિત છે. તે માટે હું અહીંયા જે મારી કવિતા છે ધૂળિયા માર્ગ, તો ધૂળિયા માર્ગનો અર્થ શું છે કે સાદું જીવન જીવવું જોઈએ. તો હું અહીંયા એટલા માટે લખ્યું છે કે વિદ્યાર્થીઓ સાદા અને સાત્વિક જીવન વિશે જાણે છે. એટલે કે વિદ્યાર્થીઓ છે તે સાદું જીવન કોને કહેવાય, કોને મોજેલું જીવન કહેવાય તેના વિશે ફરક જાણે છે. પછી સાધુ સંતો એટલે વિદ્યાર્થીઓ, આ કવિતામાં આવે છે સાધુ સંતો, તે વિદ્યાર્થીઓ સાધુ અને સંતોના જીવનથી પરિચિત છે. પાઠમાં શું કહેવા માગે છે, પાઠનો સાર શું છે તે લખવાનું. કે અપેક્ષિત પૂર્વજ્ઞાન વિદ્યાર્થીઓ તેના વિશે કેટલું જાણે છે. બરાબર છે. ઓકે. હવે શૈક્ષણિક સાધન એટલે કે કયા સાધનોનો આપણે વર્ગખંડમાં ઉપયોગ કરવાના છે તે. ચોક તો હોય જ, દસ્તર, પાઠ્યપુસ્તક, મોબાઈલમાં કંઈ ફોટો બતાવવાના હોય, મોબાઈલમાં ગીત ગવડાવવાના હોય. બરાબર છે તે. TLM એટલે કે TLM કોને કહેવાય, આ પ્રકારનું TLM હોય, આને TLM કહેવામાં આવે છે. TLM છે, કટિંગ્સ છે, અથવા એક મોટા પેજ ઉપર પણ જેને બનાવવામાં આવે છે પાઠ સંબંધિત તેને TLM કહેવામાં આવે છે. હવે સંદર્ભ સાહિત્ય એટલે કે પાઠને ભણાવવા માટે આપણે કયા સાહિત્યનો ઉપયોગ કર્યો. જેમ કે એક કવિતા ભણાવવાની હોય તો લેખક પરિચય આપણે વધુમાં ક્યાંથી વાંચ્યો તે લખવાનું હોય. તો હું એ લખ્યું છે ગુજરાતી અધ્યાપનનું પુસ્તક એટલે કે ગુજરાતીની જે બુક હોય છે આ પ્રમાણેની ધોરણ 8ની ગુજરાતીનું અધ્યાપનનું પુસ્તક. લેખકનું નામ એટલે કે GCRT શૈક્ષણિક તાલીમ પરિષદ, GCRT આવે, અને પેજ નંબર. જેમ કે શાળા મિત્ર એપનો ઉપયોગ કરું તો શાળા મિત્ર એપ લખવાનું. સંદર્ભ સાહિત્યમાં પાઠ ભણાવવા માટે હું શાળા મિત્ર એપનો ઉપયોગ કર્યો. સોશિયલ એપ એ શું છે, લેખકના નામમાં સોશિયલ એપ છે. પછી પ્રકાશકમાં બી સોશિયલ એપ જ આવે. પેજ નંબર તો કંઈ હોય જ નહીં. તમે જો ગૂગલનો ઉપયોગ કરો તો અહીંયા લખવાનું કે ગૂગલ સાઇટ, GOOGLE ગૂગલ સાઇટ. ઓકે. હવે આગળ ચાલીએ તો
અભિપ્રેરણા. અભિપ્રેરણા એટલે કે શું? વિષયાભિમુખ કૌશલ્ય. તમે BA સેમ 3માં આવ્યા હોય, સેમ 4માં આવ્યા હોય એટલે તમને ખબર છે કે વિષયાભિમુખ કૌશલ્ય કોને કહેવામાં આવે છે. આપણે જે કંઈ પાઠ ભણાવવાના હોય તે પાઠ પહેલાં કેટલીક પ્રવૃત્તિઓ, વાર્તાઓ, એક્ટિવિટીઓ, ઉખાણા એવું કહીને જે પાઠ પર જવાનું હોય છે, જે તે વિષય વસ્તુ પર જવાનું હોય છે તેને વિષયાભિમુખ કૌશલ્ય કહે છે. તો અહીં આપ્યા છે પાઠના સોપાનો, શૈક્ષણિક હેતુઓ. એટલે આ પાઠ ભણાવવાથી શૈક્ષણિક હેતુ કેટલો થશે તે. શૈક્ષણિક વિષય વસ્તુના મુદ્દા એટલે કે શું ભણાવવાના છે તે વિષય વસ્તુ આપણે. પછી શિક્ષકના કાર્યની રૂપરેખા અને વિદ્યાર્થીના કાર્યની રૂપરેખા. હવે શિક્ષકના કાર્યની રૂપરેખા એટલે કે શિક્ષક પ્રશ્ન પૂછશે, શિક્ષક કવિતાનું એક્સપ્લેનેશન આપશે, શિક્ષક પાઠની સમજ આપશે, તેને શિક્ષક કયું કાર્ય કહેશે તે. અને વિદ્યાર્થી પ્રવૃત્તિઓ કે વિદ્યાર્થી પર ધ્યાનથી સાંભળશે, વિદ્યાર્થી જે શબ્દ બોર્ડ પર લખ્યા છે તે પોતાની નોટબુકમાં લખશે, વિદ્યાર્થી જે તે પાઠના સંદર્ભે પ્રશ્ન હોય તે શિક્ષકને પૂછશે. કે અભિપ્રેરણા વિષય વસ્તુમાં આપણે લખવાનું કે વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનની ચકાસણી કરી એકમ શીખવવા અભિપ્રેરિત કરવા. એટલે કે વિદ્યાર્થીઓની પૂર્વજ્ઞાનની ચકાસણી કરવી. જેમ કે ધૂળીએ મારે પાઠ ભણાવવાનો હોય તો હું તેમને કોઈ વાર્તા કહું, ત્યાર પછી એટલું પૂછું કે તમે રસ્તા પર સાધુઓને ચાલતા જોયા છે? સાધુ સંતોના જીવનથી પરિચિત છો તમે? બરાબર છે. પછી પ્રસંગ કહેવાનો હોય. પ્રસંગ કહેતી વખતે જેમ કે એક્ટિવિટી કરાવવાના હોય તો એક્ટિવિટી લખવાની હોય નાના નાના શબ્દના ટુકડા કરીને. જેમ કે હું પ્રસંગ કહું છું તો પ્રસંગ આ રીતે કહેવાનો હોય કે પ્રસંગની શરૂઆત મોટા બજારથી થાય છે, તેમાં શું શું થતું હોય છે તે લખવાનું હોય. બિલકુલ શોર્ટમાં 7-8 મુદ્દા આવી જવા જોઈએ. પછી તમે શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછશે. શિક્ષકની કાર્યની રૂપરેખા માટે તમે કયા પ્રશ્ન પૂછવાના છે તે તમારે અહીંયા લખવાના છે. અને વિદ્યાર્થીઓ આ પ્રસંગને ધ્યાનથી સાંભળશે અને પ્રશ્નોના જવાબ આપશે. કેટલીક વખત વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓમાં આ રીતે પણ લખાય અને સંભવિત જવાબ, વિદ્યાર્થીઓ સંભવિત જવાબ આપશે. આ પ્રશ્નના અહીંયા જવાબ પણ લખેલા હોય છે કેટલીક પાઠનોટમાં. આ પાઠનોટ હું આ રીતે બનાવી છે. વિદ્યાર્થીઓ પ્રસંગના જવાબ આપશે, સંભવિત જવાબ એ કરીને વિદ્યાર્થીઓના સંભવિત જવાબ અહીંયા લખવાના છે પ્રશ્ન પૂછીને પછી જે બીજી આપણી કોલમ હોય છે કે તે હેતુકથન એટલે કે આપણે કયો હેતુ સિદ્ધ કરવાના છે આ પ્રશ્નોત્તરી પછી. કે વિદ્યાર્થીઓ વિષયાંકથી પરિચિત થાય એટલે કે વિષયાભિમુખ પતી ગયું, વિષયાભિમુખ પૂર્ણ થઈ ગયું, પ્રશ્ન પૂછાઈ ગયા, પાઠનું ટાઇટલ વિદ્યાર્થીઓ પાસેથી આપણને મળી ગયું. તો આપણે જે તે વિષય હોય તે વિષયનું નામ લખવાનું છે, કયો વિષય છે તે લખવાનો છે, વિષયાંક કયો છે તે લખવાનો છે અને લેખકનું નામ શું છે, મકરંદ દવે, તો આપણે તે લખવાનું છે. પછી શિક્ષક વિષય વસ્તુની નોંધ કાપા ઉપર કરશે. આ શૈક્ષણિક મુદ્દા કયા હેતુ આપણે સિદ્ધ કરવાના છે તે. અને શિક્ષક વિષય વસ્તુની નોંધ કાપા ઉપર કરશે એટલે વિદ્યાર્થીઓ વિષયાભિમુખથી પરિચિત થશે. બરાબર છે. શિક્ષક જે નોંધ છે તે કાપા ઉપર કરવાના છે શિક્ષકના કાર્યની રૂપરેખામાં. અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓમાં શું હોય કે વિદ્યાર્થીઓ વિષય વસ્તુથી પરિચિત થશે એટલે કે કયો વિષય છે તે વિદ્યાર્થીઓને ખબર પડશે. સર્જક પરિચય આ એક ટોપિક વિષય વસ્તુ નિરૂપણમાં જ આવી જાય છે. પણ સર્જક પરિચય એટલે કે આપણે જે લેખકનો પરિચય વિદ્યાર્થીઓને આપે છે. જેમ કે મકરંદ દવે છે તો મકરંદ દવે રાજકોટ જિલ્લાના ગોંડલ ગામના વતની છે. તેઓ ગુજરાતી સાહિત્યના મોટા લેખક છે. તેઓ વલસાડ પાસેના નંદીગ્રામમાં રહે છે. તેમને 1979 રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવ્યો હતો. એ પ્રકારનો જે લેખક પરિચય છે, કવિ પરિચય છે તે વિદ્યાર્થીઓને આપવાનો હોય છે શિક્ષકે. શૈક્ષણિક વિષય વસ્તુના મુદ્દામાં ફક્ત એટલું લખવાનું કે લેખક પરિચય અને કવિતાનો ભાવાર્થ. હવે શિક્ષકના કાર્યની રૂપરેખામાં શું લખવાનું કે શિક્ષક વિદ્યાર્થીઓને લેખક વિશે ટૂંકમાં પરિચય આપશે અને શિક્ષક કવિતાના ભાવાર્થની ટૂંકમાં સમજ આપશે. એ લેખક પરિચયમાં મકરંદ દવેથી લઈને અહીંયા સુધીનું તેમને પરિચય આપવાનો છે વાંચીને. અને કવિતાનો ભાવાર્થ એટલે કે જે બીજા પેરેગ્રાફમાં જે કવિતામાં શું કહેવામાં આવ્યું છે તે વાંચીને વિદ્યાર્થીઓ સમક્ષ તેની રજૂઆત કરવાની હોય છે. અને વિદ્યાર્થીઓ લેખકના પરિચય અને કવિતાનો ભાવાર્થને ધ્યાનથી સાંભળશે. ત્યાર પછી આવે છે વિષય વસ્તુ નિરૂપણ એટલે પાઠમાં આપણે કેટલી માત્રામાં ભણાવવાના છે તે. તો શૈક્ષણિક હેતુઓ કયા હેતુઓ સિદ્ધ કરવાના છે કે વિદ્યાર્થીઓ કવિતાનું
અધ્યયન અને શબ્દો ધ્યાનથી સાંભળશે. એટલે કવિતામાં શું કહેવા માંગે છે તે ધ્યાનથી સાંભળશે. પછી તમે જેટલું ભણાવવાના હોય તેટલું આ પ્રમાણે લખવાનું. આખી કવિતા લખવાની જરૂર નથી. કોણે કીધું ગરીબ છીએથી લઈને માથે નીલું આભ. જો આ પુસ્તકમાં બતાવ્યા પ્રમાણે કોણે કીધું ગરીબ છીએથી લઈને માથે નીલું આભ આટલું ભણાવવાનું છે. તો આ લાઈન લખવાની, પછી ડોટ 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 કરીને આ લાઈન લખી દેવાની. એટલે આટલેથી લઈને અહીંયા સુધી એક તાસમાં શિક્ષક ભણાવવાના છે તે પ્રમાણે અહીંયા લખવું પડે. ત્યાર પછી શિક્ષક કવિતાના શબ્દોનું આદર્શ વાંચન કરશે અને સમજ આપશે. કવિતાનું વાંચન થાય, કવિતાનું ગાન થાય. કવિતા તમે મોબાઈલથી સંભળાવશો, પછી તેનું વાંચન કરવું પડે. કાં તમે પોતે કવિતાનું ગાન કરવાનું હોય તો કવિતાનું ગાન લખવું પડશે કે શિક્ષક કવિતાનું ગાન કરશે. બરાબર છે. પછી પાઠમાં આવતા કેટલાક શબ્દ આ છે તે મેઇન મહત્ત્વનો ટૉપિક છે. આમાં શું કહેવા માગે છે તે જો આપણા જુદા આંક એટલે કે આ પ્રમાણેના શબ્દ આપણા જુદા આંક છે, ઉપરવાળી બેંક છે, પછી ખુલ્લા ખેતર અડખે પડખે, બાઠમાં ભીડી બાટ, આવા કેટલાક શબ્દો જે તમને અલગતા દર્શાવે તે શબ્દ બોર્ડ પર લખવાના છે. એ શબ્દની હું ડિસ્ક્રિપ્શન કાપા વર્કમાં હું તમને કરવાનો છું. આ રીતે કેટલાક શબ્દ લખવાના છે. શિક્ષક કવિતાના મુદ્દાની સમજ આપશે. એટલે આ મુદ્દા કે ભાઈ મેન. ત્યાર પછી વિદ્યાર્થીઓ કવિતાની સમજ કેળવશે અને વિદ્યાર્થી કવિતાના ભાવાર્થથી પરિચિત થશે. એટલે કવિતામાં શું કહેવા માગે છે તેના ભાવાર્થથી પરિચિત થશે વિષય વસ્તુ નિરૂપણમાં. ઓકે, પછી જોઈએ વિદ્યાર્થીઓ શબ્દના અર્થ સમજશે. કવિતામાં કેટલાક નવા શબ્દો હોય, અઘરા શબ્દો હોય, બરાબર છે. તે શૈક્ષણિક વિષય વસ્તુના મુદ્દામાં લખવાનું કે શિક્ષક અઘરા શબ્દોના અર્થ કાપા ઉપર લખશે. હવે નવા શબ્દ તો કવિતામાં નવા શબ્દો કયા આવે? રાંક, રાંકનો અર્થ લખવાનો, જુદા જુદા આંકનો અર્થ લખવાનો, નોટનો અર્થ શું થાય આ પ્રકારે લખવાનું છે. હવે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓમાં શું લખે? વિદ્યાર્થીઓ શબ્દોના અર્થથી પરિચિત થશે અને શબ્દોના અર્થની નોટબુકમાં કરશે. અથવા તેવું પણ લખાય કે વિદ્યાર્થીઓ શબ્દના અર્થથી પરિચિત થશે અને તેની નોટ કરશે. જે શબ્દની સમજ ના પડી હોય તે શબ્દ વિશે શિક્ષકને પૂછશે. વિષય વસ્તુ નિરૂપણમાં આ પણ વિષય વસ્તુ નિરૂપણમાં જ હજુ ચાલે છે. ટાસ્ક પૂર્ણ થયો આપણો નથી, વિષય વસ્તુ પૂરું થયો નથી. ત્યાર પછી કેટલાક વિરોધી શબ્દો હોય, રૂઢિપ્રયોગો હોય, બરાબર છે. તો લખવાનું કે વિદ્યાર્થીઓ વિરોધી શબ્દની સમજ કેળવશે. શિક્ષક વિદ્યાર્થીઓને વિરોધી શબ્દની સમજ આપશે. શૈક્ષણિક વિષય વસ્તુના મુદ્દામાં શિક્ષક શું કરવાના છે તે લખવાનું છે. શિક્ષકના કાર્યની રૂપરેખામાં શિક્ષક બોર્ડ ઉપર શું લખવાના છે આ ફક્ત હિન્ટ આપવાની છે કે શિક્ષક વાંચશે, ભાઈ પાઠ કવિતા વાંચવાના છે તે આ કોલમમાં લખવાનું છે. શૈક્ષણિક વિષય વસ્તુના મુદ્દામાં શિક્ષક ફક્ત વિરોધી શબ્દની સમજ આપશે એટલું લખ્યા પછી વિરોધી શબ્દ આપણે લખવાનો હોય બોર્ડ ઉપર અને વિદ્યાર્થીઓ શબ્દોની નોટબુકમાં કરશે. ઓકે, અહીંયા સુધી આપણે પાર્ટ 1માં જોવાના છે. હવે પાર્ટ 2માં દ્રઢીકરણ, મૂલ્યાંકન અને બોર્ડ વર્ક કઈ રીતે કરવાનું એની સમજ આપણે આપીશું. થેન્ક યુ.